વેલકમ બેક ટુ માય ચેનલ. જો કે ગુડ મોર્નિંગ નથી, ગુડ આફ્ટરનૂન છે, કેમ કે વાગી ગયા છે 1:30 બરાબર. અને અહીંયા મસ્ત ફર્સ્ટ ક્લાસ રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. અને જેણે સવારનો વ્લોગ નથી જોયો ને એ સવારનો વ્લોગ જોયો જો, બહુ મજા આવવાની છે. ઉષ્મન સંસ્કાર અમે કરેલા છે બરાબર. જેણે જોયા એવા છે એ કોમેન્ટ કરી દેજો. જે લોકો નથી જોયા એવા એ આ વ્લોગ પતાવીને એ વ્લોગ પહેલા જોઈ આવજો બરાબર છે. અરે વાહ, કાકાની ફેવરિટ આઈટમ શું બને એવું? કાકાની ફેવરિટ આઈટમ બરાબર છે. બોલો લ્યો, કોણ ખાય છે બર્ગર પીઝા? ખાય છે. અમારે તો કઈ વાંધો નથી. કાકા તમારા માટે લાપસી છે ને એક બાજુ બર્ગર છે. મિત્રો વિનલ તું શું ખાય? કાકા એક વાર તો ખાવું પડે, આખો સમાજ ખાય છે, તમે એક નથી ખાતા. ઉલ્લુ લુલુ હા, લુલુ ગ્રુપ હા, નો ખાધું? અરે યાર, તો તમે હજી મેન જન્નત તો હજી તમે કાકા તો પછી માણી જ નથી. એવું છે તો બધા જમવા માટે બેસી છે. દાદા ભાણો આવ્યો છે ફાચરિયા ગામથી. બોલો ભાણભાઈ, સારું ને? જમી લો ચાલો, મસ્ત મજાનું. કાકા કેટલી વાર લઈ જોવી લાપસી, કાકાની ફેવરેટ આઈટમ, અને બધાને બહુ તાણ કર્યા ખાવડાવવા માટે. પિનલ તો હું છે મેનુમાં કહી દે ને. ઓકે જી. નહીં મને ભૂખ નથી લાગી. એક છે ને આમ ખુશીનો દિવસ છે, આમ છે ને આમ રજૂઆત કરતા આમ કહેવાય ને કે બહુ ભૂખ નથી લાગી. તમને લોકોને જણાવતા બહુ આજે આનંદ થયો. એટલે છે ને ભૂખ નથી લાગી. અને તમે છે ને ઓલી અમારી રીલ્સે જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં. મસ્ત રીલ શૂટ કરવા જો. મેં 2 દી પહેલા બ્લોગમાં કીધું હતું ને કે અમે ફોટો શૂટ કરવા માટે જવાના છે. તો એ છે ને અમે અહીંયા રીલ્સ ઉતારવા માટે ગયા એટલે એ ચેક કરી લો. મસ્ત રીલ્સ બનાવી બરાબર. ચાલો, મારી ડીશમાં પીરસવાનું ચાલુ થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં ભાઈ, પાકો ખાધેલું પીધેલું હારે આવશે. ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધો છે અને હવે જવાનું છે ઓફિસે. પણ છે ને એક ઇશ્યુ આવ્યો છે કે ચિંતનબેન ચાવી ખોવાઈ ગઈ. ગઈ વખતે કઈ કે મને વેલણ ખોવાઈ ગયું. તો મેં એમ કીધું કે વેલણ ખોવાઈ ગયું. કોમેન્ટ કરી કે તમારે ઉમી કે માળિયામાંથી કે બોલું ઉતારવા ગયા ને ત્યાં માળિયા મૂકી દે. ત્યાં વેલણ આજે ત્યાં બોલો લ્યો. બોલો એટલે છે ને હાલ અત્યારે ચિંતનભાઈ ના ગાડીની ચાબી ખોવાઈ ગઈ છે. તો તમને કોઈ ખબર હોય તો કહેજો. એટલે છે ને જણાવી દેજો, કોમેન્ટ કરી દેજો કે અહીંયા હોઈ શકે છે એમ. કેમ કે ગઈ વખતે તમે કીધું હતું ત્યારે તેલનો ડબ્બો ઉતારતો હતો ને ત્યારે ત્યાં વેલણ હતું અને હકીકત ત્યાં જ હતું બરાબર છે. એ ભાઈનું મને નામ નહીં યાદ આવે, ભાઈ હોય બેન હોય, પણ એની વાત એકદમ ત્યારે સાચી હતી. તો ચિંતનભાઈ ને યાદ નથી આવતી ચાવી એક્ઝેક્ટ ક્યાં મૂકી છે. તો હવે ઓફિસે હાલીને જાશું. હા તો ચાલો હવે હાલીને નીકળીએ બરાબર. હલાય શરીર માટે. હા શરીર માટે બધું બહુ સારું. વી પડે ત્યારે જોઈએ. હા મન બનાવવાનો રસ્તો છે એવું છે. અને આમે જીવનમાં થોડુંક હાલવું પડે. બેઠાડું જીવન થાય તો ડાયાબિટીસ આવે એવું છે. ડાયાબિટીસ તો બોળ હો બેઠાડું જીવન ઓફિસ માં દરરોજ હાલીને જાજે. જો ડાયાબિટીસ છે ને રોગ એ રાજાશાહી રોગ કહેવાય. રાજયોગ કહેવાય. રાજયોગ રાજ રોગ કહેવાય, રાજયોગ નહીં. એટલે પેલા જમાનામાં જે બેઠા રાજાની બે હતા ને બહુ આરામ વાળું જીવન હોય ને એને જ આવતો. ખેડૂતોને એને મહેનત કરે ને નો આવતી ડાયાબિટીસ નો આવતી. એટલે એવું હોય પરસેવો બહાર નીકળી જવો પડે. ક્ષાર બહાર નીકળી જાય ને તો રોગો ન થાય. હવે ડાયાબિટીસ ને મેન પડતા ગળું કોઈ ખાતું નથી. હા અને ડાયાબિટીસ ન થતા પીઝા બર્ગર ઉપર જે વળ્યા હવે કેન્સર આવે. સાચી વાત છે. એટલે છે ને ચિંતનભાઈ આજથી નિયમ લીધો છે, દાદાએ લેવડાવ્યો છે. પીઝા બર્ગર સમોસા તળેલું પાવ વાળું મહિનામાં એક વાર ખાવાનું બરાબર છે. કાલ ખાયા છીએ હવે હું ભણું છું બરાબર. હા ખાઈને પછી છે ને દાદા એવું કીધું ખાવાનું ખાઈ લેવાનું. અને પીઝા બર્ગર અમાર રિપીટ ન થાય દાદા. એ ગુરુ પ્રમુખ તમે હેના, જય હા. એ ગુરુ પ્રમુખ જો લઈ લો હવે
બહારનું નહીં ખાવાનું તો આપણે ખાવામાં છે ને કાંઈ વસ્તુ repeat ના મારે થાય. તો અમે ગમદારે હાવ એટલે હાવ કંટ્રોલ કર્યો છે કેમ વળી? એટલે ઘણો અમે ઓછો છે. કાંઈ ગમદાર નથી ખાતા. કાકા એમ કે મેડમ ને કહી પહેલા તો આવું છે છે ને, પહેલા તો છે ને અઠવાડિયે એક વખત આમ ચાલુ નહીં. એ 3 મહિના નહીં 9 મહિનાનું કહેજો હવે તમે બધા બંધ કર્યું તેમ નહીં કહેતા હતા કાકી. શું કાકાને કહેતા? કાકી. હા એ કે તમે બંધ કર્યું અમારું બંધ થયું છે એમ કહેતા હતા હા અમારું ભાંગ્યું હા, એમ કહેતા હતા. હવે પાછું તમારી ચાલુ કરાવો બંધ બે કરાવો બાજુ ડાકલી વગાડે, હું હા કરું બોલો. ક્યાં પકડવા જાવ એક બાજુથી આ ખે એક બાજુથી ઓલા ખે હમણાં બિનલ હવે તારે છે ને હેલ્થ ને થોડુંક ધ્યાન આપવાનું જો કે ધ્યાન આપે જ છે ઓન કેમેરા કહું છું ઓન કેમેરા કાળજી લે મારે બરાબર છે ધ્યાન રાખવા તમને હારો એમ જ હોય સાચી વાત છે સરસ બધામાં. ચાલો. ખાવા પીવામાં બધું. હા એટલે એ તો કઈ સવાલ છે નહીં મળે ચાલો તો હવે ફટાફટ શોપ ઉપર જવાનું છે ચાલીને જવાનું છે ચાલીને જ જઈએ ગઈ તો સાંજના છે ને 6:15 થવા આવ્યા છે અને બપોરે છે ને હું જમીન તરત જ શોપે વહી ગઈ હતી કેમ કે બહુ ટ્રાફિક હતું મેરેજની ખરીદીવાળા હતા તો ફોન ઉપર ફોન આવતા હતા કે આવો 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 તો અત્યારે હું આવી છું ઘરે અને આજે છે ને જો આ કુશન સંસ્કાર કરે ને તો આ એક વાટકો ભરીને ખીર ખાવાની હોય આ ખીરમાં છે ને 1 ચમચી ગળવો પાવડર વ્હીટ પાવડર ગળો વ્હીટ અને બીજું હું નાખ્યું હતું પપ્પા હે સપના બ્રાહ્મી હા બ્રાહ્મી પાવડર ગળો પાવડર ને સ્વીટ પાવડર આ એક વાટકો ખીરમાં નાખીને 3 દિવસ ખાવાનું એટલે રોજનો એક વાટકો એવું 3 દિવસ ખીર ખાવાની છે તો આ ખીર ખાવામાં તો આસપાસ ભાળી જાય છે અને ખાવી ન હાલે પપ્પા ન હાલે અને આ બાજુ જો છે ને હેતાંશભાઈ હોમવર્ક કરવા બેસી ગયા છે પઝલ નહીં પહેલા હોમવર્ક સોલ્વ કર પછી પઝલ સોલ્વ કરજે ભાઈ એવું છે અને આ બાજુ અનેરી શું કરતી હોય લાડુ એ દીકો લાડુ એને મજા આવી જો ઘસવાની અરે વાહ અને હેતાંશ તે હું લીધું દાદાને બતાવી ખરી ઈ તો અનેરીને બતાવવાનું હોય લે કેવો કંપાસ લીધો જો પપ્પા આ નથી બતાવવાનું આમ જો તમને બતાવે હેતાંશ ડેમો બતાવે કંપાસનો આમ જો અરે વાહ તો હો ઉપર રાખ તો બધાને દેખાય આ તો આ જો જો સ્વિચ દબાવે ને આમ જોઈ લો ટેપ પટ્ટી કાતર સ્કેલ મૂકવાનું ઇરેઝર શાર્પનર આમ જોઈ લો આવી તને કેમ ખબર આવું મળે ઈ? જોયું હજી પેલા નથી આવ્યો તે લગભગ 15 કંપાસ હશે ને ભાઈ કંપાસ છે આ આવો નવો એને ત્રીજો લીધો પણ આમાં બટન વાળો આ વખતે નવો લાવ્યો નકર દર વખતે આવી ઉપર ઓલું હોય ને અને આ બાજુ છે ને જો દીવાબત્તી સાંજના સમય મમ્મી આજ તો બહુ વહેલી તમારી હાથમી ગયો એવું છે તો આ બાજુ જો ભાઈ મમ્મી મળ્યા છે દીવાબત્તી કરવા માટે બોલ ને બેટા હું ભૂલાઈ ગયું શું કરવી ક્યાંથી આમ કરતો તો ઓલું સ્કેલ નું નતું ઓલું કા કોયલું બધાય તો કરતો સ્કેલ ઈ અંદર હારે એવી સ્કેલ જો આ સ્કેલ અંદર નાખ દીધી પછી જો આ લોક છે સરસ સરસ આ એક કંપાસ ની વાહે છે ને ઓલા સુપર સ્ટોર વાળાને છે ને હેતાંશ બધાય કંપાસ વેચાઈ જાય કેદુના પડ્યા હતા ને ઈ હોતન વેચાઈ જાય એવું મને લાગે છે કેમ કે બધાય છોકરાને શું હોય મહેનત કરવાનું હોય બીજું જ કઈ હોય નહીં ને અત્યારે પહેલા એવું હતું કે આપણે છે ને રગી રગીને તૂટી જતા ₹1 2 રૂપિયા તો એ વાપરવા ન મળતા અત્યારે છોકરા આવે 4-5 વખત કે ને એટલે આપણી સહન શક્તિ ઓછી છે એટલે આપણને એમ થાય કાંઈ નહીં લઈ દેવી કા પપ્પા તમને કેટલા રૂપિયા વાપરવા મળતા મને યાદ છે કે ₹1 2 રૂપિયા ને હું જોતું હોય ને તો આમ બીતા માગવાનું પેન્સિલ થઈ રહ્યું ને તો બીતા માગવાનું કે હમણાં જ થઈ રહી છે ને હમણાં પાસ થઈ રહી તો શું કરશું એમ એવી રીતે આપણે હતું પણ આ લોકોને તો રોજનું છું એક વખત આપણા ગામમાં પિક્ચર આવ્યું હતું બધા જોવા જતા ₹2 ટિકિટ હા અને મેં કીધું મારે જાવું તો બા દાદા ના પડે કાંઈ ₹2 થોડા દેવાય હા મને ઈ બહુ દ્રશ્ય યાદ રહી ગયું બહુ રોયો પછી બધા મળ્યા કેવા આજુબાજુ વાળા બેનપણી શોખમાં એવું થયું હતું હા શોખમાં બધા બેઠા ને માગ્યા તો બધા કહે જે અમે ભલે ને જાતો એટલે ટૂંકમાં ₹2 હારું રોયેલો એવું યાદ છે પિક્ચર ગામમાં પિક્ચર આવે એટલે કેવી મજા આવે હા
અને અત્યારે તો 200 રૂપિયાની વેલ્યુ નથી. 200 રૂપિયા છોકરાને એમ કે બસ એટલાનો જ એમ કે હેતાંશને છે ને મેં કઈ મોકલ્યો તો કે તારે છે ને જાવું હોય ને તો તું જા, પણ 200 રૂપિયાથી ઉપર તારે કંપાસ લેવાનો થતો નથી. તોય એ જેમીનને લઈને ગયો અને 350 નો કંપાસ લાવ્યો. ફોન કર્યો કે મમ્મી એટલાનો છે. બસ આપણે તો શું કરવી કે આપણે જ કઈ કેવી નહીં, કામમાં હોય એટલે આપણે એમ કે હા જે હોય પતાય એવું થયું. અને ભાઈ કંપાસ લઈને આવ્યા. જયદીપે જોયો, પપ્પાએ જોયો હેતાંશ? કાંઈ નહીં, સારું હાલો. તો હવે પછી રસોઈની તૈયારી કરશું. જોઈલભાઈ જનકભાઈ આવવાના છે જમવા માટે, તો પહેલા તો ખીર ખાઈ લઈ અને પછી બનાવશું રસોઈ, પછી કન્ટિન્યુ થઈએ. અને અહીંયા મારી લાડુ દર્શન કરવા જાતી હોય જે વાલા જતો ગઈશ તો શોપ પરથી ઘરે આવતો રહ્યો અને વાગી ગયા છે 8:15 વાગવા આવ્યા છે. ઓહો, અહીંયા તો દિવાળી છે. હું ભાઈ કંપાસ નવો લીધો? અરે વાહ દીકરા વાહ. હા, આ બધું હું અલગ અલગ કરશો? કંપાસની કારીગરી જો, કંપાસની કારીગરી. હું વાત છે એમ? એ તો જ કોને લઈ દીધો? માધવ ટેક્સટાઇલ ના પૈસા. હું મેં તમને એમ પૂછ્યું ને કોણે લઈ દીધો, તો મેં કીધું હમણાં એમ કે હા. કોણે લઈ દીધો. ત્યાં તો એમ પપ્પા કેટલી ખબર પડે શોરૂમ ને ત્યાંથી પૈસા આપ્યા પછી માધવ ટેક્સટાઇલ માંથી લીધું. બોલો લ્યો. અરે વાહ, સ્કેલે આવે અને એની સ્પેશિયલ જગ્યા આવે. માધવ ટેક્સટાઇલ વાળાએ લીધી. હું જોઈલભાઈ હારો ને? જય યોગેશ્વર. આજે તો તું આમ ફોર્મલ કપડામાં આવી ગયો? શું વાત છે, કંપનીમાંથી આવી ગયા છે ભાઈ. અને હેતાંશભાઈ નો સરસ મજાનો કંપાસ છે, જોરદાર, મને બહુ ગમ્યો. હજી ફંક્શન આવે બીજા? અરે વાહ, સેલો ટેપ આવે? શું વાત છે, સરસ મજાનો મસ્ત કંપાસ છે, મને બહુ ગમ્યો હેતાંશ. સરસ. તો 8 વાગી ગયા છે અને ફાઇનલી ઘરે. અચ્છા, પેલા મંગાવ્યો હતો તે એમને, પછી આવ્યો નતો. હા, ઓકે જી, બરાબર છે. ગાઈસ તો સવારે ખાલી 1 ટક હું શોપ ઉપર નહોતો ગયો ને ત્યાં તો કામના ઢગલા થઈ ગયા. બાકી જનરલી હું 7 વાગે ને ત્યાં ઘરે આવી જાઉં, પણ અત્યારે 8:15 થવા માટે આવ્યા છે એટલે છે ને કામના ફૂલ. આમ કોણ જાણે હું 1 ટક ન જાઉં ને ત્યાં કામ બધું અટવાઈ જાય. એટલે છે ને ભાઈ ટાઈમે જવું જ પડે છે, બરાબર છે. પેલા મને એવું લાગે છે કે મારે એક આસિસ્ટન્ટની જરૂર હોય, એક મેનેજરની જરૂર હોય, એક પીએ ની જરૂર હોય ને એવું મને લાગે છે. પેલા મને એક વસ્તુ નથી સમજાતી કે લોકો પીએ રાખે, આસિસ્ટન્ટ રાખે, તો લેડીઝ જ કેમ રાખે છે? પગાર સસ્તા પગારમાં આવે. પેલા તારું શું કેવું છે? તમે વિચારો જોયેલ તારું શું કેવું છે? કોઈ એનું પર્સનલ મેનેજર હોય, પીએ હોય, બરાબર? તોય આ વિચાર કરો, મેનેજર છોકરા રાખે ને હા. તોય ઓલા જે માલિક હોય ને ઈ બીઝી હોય, અમુકનો તોય બીઝી હોય. તોય busy હોય. બીજું એક હા. કારણ એ છે હા. કે ધંધો હોય ને એ તમારા આદમી હોય ને, તમારા મેનેજર આજ ઓલો જેમીન છે, જનકભાઈ છે, એ બધા ચેક કરી છે ઘણા. લેડીઝ છોટી છે. પણ મને એમ કેમ લાગે છે કે લોકો લેડીઝ શું કરવા રાખે છે? મને છોકરીઓ કેમ રાખે છે કેમ? એનો ધંધો હોય ને હા. એ આદમી શીખી જાય ને બીજો હા, એવું કરે. આના ધંધામાં કઈ વાંધો જ ન આવે. આના ધંધામાં કઈ વાંધો નહીં. આપણે આ ખાસ પ્રશ્ન લઈને આપણે છે ને ચિંતનભાઈ પાસે જાજુ, કેમ કે મારી કરતા વધારે તો એને પીએ ની જરૂર છે, મેનેજર ની જરૂર છે, બરાબર છે? તો ચિંતનભાઈ તમારું શું કેવું છે? લેડીઝ કેમ હોય છે પીએ? પીએ ભાખરી કરે છે એટલે છે ને એને બીજા પીએ ની જરૂર છે. પીએ લેડીઝ હોય હા. હોવી જોઈએ. હા. આપણે પીએ કેવી કે ભાઈ આપણે શરીરમાં 100 વૃક્ષો વાવવાના છે, બરાબર? હા. તો લેડીઝ હોય તો એ કે ખા થઈ જશે એમ, એની હા હોય. અને જેન્ટ્સ ને પીએ ઈ ના થાય. હવે બેહોને હામો જવાબ આપે. એવું થાય છે ભાઈ. એટલે છે ને ચિંતને ગોળ ગોળ જવાબ આપીને વાળી લીધું. બાકી એકચ્યુઅલ જવાબ ચિંતનનો અલગ હશે. ગાઈઝ તમે કોમેન્ટ કરી દેજો, તમે એવું નોટિસ કર્યું છે કે નહીં? કોઈનું પર્સનલ આસિસ્ટન્ટ હોય ને, કોઈ હારી મોટી કંપનીમાં સીઈઓ, બરાબર? તો ઈ છે ને, જો કે સિરિયલોમાં જેવું હોય તેમ છતાં કદાચ તમે જોયું હોય તો કમેન્ટ કરી દેજો એવું કેમ હોય છે, બરાબર છે? પણ લેડીઝ નો બધા માન રાખે ને, અચ્છા, એવું છે. એનો બધા માને હતા ને, એને હું કહેવાનું? આમ જો જનક જો કેવી કેવી વાતો કરે છે. ભાઈની હારે રહીને ભાઈ જેવા થાય. હા. એવું છે ભાઈ. અત્યારે છે ને મને થોડીક જરૂર જણાય છે પીએ ની. તારે પીનલ હવે આરામ છે તો મારે એક જરૂર નહીં પડે એમ આમ કામ યાદ અપાવવા માટે કોઈ માણસ
હું ભાઈ ઠેઠ લગી- અહીં હું કરી દઉં ચાલ એ બહુ ઠેઠ લગી તમારી હારે છું. વચ્ચે મને ખાલી તમારે 3 મહિનાનો જ gap આપવાનો છે. એવું છે બાકી હું ઠેઠ લગી હારે છું. એમ ને અરે વાહ એમ હોય ચાલો ભાઈ અરે વાહ યુદ્ધ લડવા ગયા તા. ગુડ 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 આ કોન્ફિડન્સ જોવે ભાઈ જોવો જીવનમાં આટલો કોન્ફિડન્સ હોવો જોઈએ રાઈટ હું તો હું પછી એટલે ઠેઠ લગી હું તમારી સાથે ગમે ત્યાં શોપિંગમાં કહેશો તો પણ હું સાથે જ રહીશ તમારી. ઓકે જી ગુડ એટલે ગુડ તમારે નો પીઆઈ ની જરૂર નો પીએમ તો મારું પત્તું તો કપાઈ ગયું છે તારે જરૂર છે તું એમ હમણાં 2 દી પહેલા કીધું મારે ડ્રાઈવર ની જરૂર છે ગાડી હાંકવામાં કઈ અરે ભાઈ તું કેતો હવે છે ને હું ગાડી હાંકી હાંકીને થાકી જાઉં છું. મારે વ્લોગ શૂટ કરવો હોય થતો નથી આમ જો તો એનું આપણે કઈક સોલ્યુશન જોવે છે આજે હજી હું મારા બ્લોગમાં કહેતો હતો હું? વાત કહેતો હતો ગાડીને ચાવી ખોઈ ગઈ હતી. મેં કીધું ગાડી વગર મારું જિંદગી હાલે હાલે છે ભાઈ સવારે ગાડી આવું ચાવી અટવાય નહીં કામ. હા પણ એવું આપણે છે તો નજીક ને નજીક છે કે નહીં એટલે હા. વાંધો ન આપણે ક્યાં ટુ વ્હીલ નકર આપણે આમ આગળ ધંધા બધાને પર્સનલ ટુ વ્હીલ જોઈએ આપણે 3 ટુ વ્હીલ આપણે 4 જણા તો અત્યારે કંઈક આ રીતનો માહોલ છે બરાબર અને ફરી વખત જણાવી દઉં કે જેણે સવારનો વ્લોગ નથી જોયો જઈ આવજો અને સવારના વ્લોગમાં જેણે કોંગ્રેચ્યુલેશન કીધું છે બધાને એડવાન્સમાં થેન્ક યુ કેમ કે હજી એ વ્લોગ તો મેં પણ જોયો નહીં હોય કેમ કે હજી લાઈવ થયો છે ત્યાં તો આ એડિટિંગમાં થઈને અપલોડ થઈ ગયો છે બરાબર છે તો ચાલો હવે છે ને જમવાનું હું રેડી છે હું તમને અપડેટ આપું મમ્મી હું જમવાનું રેડી છે તને જે બહુ ભાવે છે ને ઈ બનાવી. મને બહુ હું ભાવે છે ચા ભાવે. ચા ભાખરી અરે વાહ સરસ સરસ મજાની મસ્ત મજાની ભાખરી હું જો ખાલી આ સ્કૂલે ખાનું નહીં ખોલવાનું કેમ મેમ લઈ લે કાતો કાંઈ નો લે કાતર થોડી લે લઈ લે ભયા પણ મને આ કંપાસ બહુ ગમ્યો પિનલ આ કંપાસ જોઈને મને છે ને મારા નાનપણના દિવસ જો કે આવા કંપાસથી અમે ભણ્યા નથી પણ આમ એમ થઈ ગયું કે નહીં છોકરાને ભણાવી નહીં હા. આપણે ભલા બરાબર જ કહેવાય. કેટલા બધા આમાં ફંક્શન આવે છે કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે સેલો ટેપ કાતર ફૂટ પટ્ટી કેટલી બધી આઈટમ છે આપણે ભણતો ને સાદો કંપાસ આવતો. સાદો કંપાસ આવતો. હવે તો ઈનામાં સ્નેહ મિલનમાં છે ને અમને ઓલું આપતા ને હા એમાં છે ને મસ્ત પેન્સિલ ને ઓલું કેવું પેન્સિલ હા. પરિકર ને હા, એવું આવતું. ઓલું વચ્ચે હા, હા. સીટમાં ગોઠવેલ તોય બહુ નવાઈ લાગતી. તોય નવાઈ લાગતી હેજરામાં પરિકર તો છે જ નહીં હા એક આપણે આ જોયું આ કેટલા દિવસ હાલશે એદંશ કેટલા દિવસ હાલશે દાદા એવું પૂછે છે 3 દિવસ કે 30 દી ના, હે એટલા બધા. કેટલા હજી ઓલું ફાડ્યું નથી હજી ઓલું છે પપ્પા હજી ઓલું છે તો આની એક્સપાયર ડેટ જલ્દી નહીં આવે અને લગભગ 3 દિન પૂરો કરી દે. ભાઈ એક્સપાયર 5 વર્ષની કોની એની કંપાસની 5 વર્ષ પાંચમા ધોરણમાં જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી આ યુઝ કરશે 5 વર્ષનું થાય ને તે પછી એક કોઈ નહીં લે ને હવે એક કોઈ કંપાસ નહીં લે ને. હાલ્યા જ રાખશે. આ તો તોડી નાખશે કાલે જ. એની કેતા શરમ આવે છે. એ તો મસ્ત મજાની ભાખરી રેડી છે સાથે ગરમા ગરમ ચાય અને આ બાજુ જો બધા અથાણા છે લાપસી છે જલ્દી પણ લગાવી. યતાંશભાઈ જો અહીં બેસી ગયા છે હું લગાવું છે ને ઘી લગાવવું છે ઘી લગાવવું છે યતાંશ ગઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને મમ્મી દયાબેન પટેલ યુએસએ થી એક કોમેન્ટ કરે છે કે ઉપવાસમાં ગલકાનું શાક ખવાય હવે અહીં અમારે જો સુરતમાં એક શેરીમાં મુક્તા માસી રહીને એની ઘરે છોકરા છોકરીની birthday હતી. હા. ત્યાં અમારું નજીક મંદિર છે સ્વામિનારાયણનું. હા. ત્યાંથી બેનો આવ્યા સત્સંગ કરવા. હા. ઈ બેનોએ એમ કીધું કે તુરિયા, ગલકા ને દૂધીનું શાક ખવાય 11 છે બનાવ્યું. ભાઈ 11 છે અને એક બનાવીને ખવાય અમારે બાજુમાં ફૂલ હરિભક્તો છે એને પૂછ્યું હતું એ કે ખવાય ભાઈ બધા આજુબાજુમાં હરિભક્તો રહે છે એ ખવાય કોણ મુહૂર્ત કર્યું એમ કે છે પિનલ તારું શું કેવું છે ઉપવાસમાં ગલકાનું તુરિયાનું શાક ખવાય કે નહીં ઉપવાસમાં- દયાબેન પટેલ યુએસએ થી કોમેન્ટ કરે છે ઉપવાસમાં એમ કે બને ત્યાં લગી ન કહે અમારે કફેર હતી 2 દીતા બટેકાનું ખાતા હતા ને તે બીજું કઈ શાક. બીજું કઈ હતું નહીં એટલે એને ગલકાનું એમ કીધું કે ખવાય ગલકાનું શાક તો ખવાય જ ને. હા. એટલે તોય મેં કીધું કૃષ્ણા માસીને પૂછું જગ્યા નંબર 1. ઓકે ગુડ 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 એટલે અને નકર બને ત્યાં લગી ઉપવાસમાં તો કાંઈ જ ન ખવાય કાંઈ જ ન નિર્જળા રહેવાય. ખવાય નિર્જળા ઉપવાસ અતિ ઉત્તમ બને ત્યાં લગી કાંઈ ન ઓકે ખવાય. જી ગુડ ગુડ અને પિનલ એવું કહે છે કે તમને બંગડી પહેરવી નથી ગમતી શેથો પૂરવો નથી ગમતો મને દાણો- બધું ગમે છે. એમ નહીં પણ મને નથી ગમતું એમ કહે છે ને કે તમને આવું બધું નથી ગમતું યુએસએ માં આવું તમને અહીંયા કઈ નથી આવી જાઓ સાચી તમે વાત છે અમે યુએસ ની જિંદગી અહીંયા જીવીશ પણ મેળા ખાતા ખાતા એવું છે ભાઈ જો એટલે છે ને ભાઈ બધી વસ્તુ બધી રીતે કરાવવાની જ હોય ત્યાં વિદેશમાં સારું કોઈ મેળા બોલે નહીં. મેણા કોઈ બોલે નહીં પણ મેણા બોલે તારી ભાઈ એટલે તો મેળા ખાતા ખાતા અમે તો વિદેશ મેણા ખાતે ખાતે તને 2 કાન આપ્યા છે ભગવાને એક કાન આપ્યા છે
હા તઈ પછી મોજ કરો ને. ઈ તો બે કાન આપણને નીકળી જતું હોય તો જ આ બધું હાલે ને હા. ભરાતું હોય તો આ બધું આઈકો ક્યાં છે સાચી વાત છે. તો ક્યાં છે હારું બે કાન આપ્યા, કેટલું સમજી વિચારીને એને આપ્યું હોય છે. તમે ધ્યાનમાં લ્યો અમુક વસ્તુ અને અમુક વસ્તુ નહીં, બરાબર છે. અનેરી મસ્ત મજાની જમીન આવી ગઈ છે, બરાબર ને? નહીં કરવા જાય છે. ઓકે જી. હે ને નંદા પાણીયા અનેરી મમ્મી ગરમ પાણી. ઓકે જી હાલો ભાઈ, ગરમ પાણી મસ્ત મુકાઈ ગયું છે. દૂધ ગરમ થાતું હતું તો દૂધ ગરમ થઈ ગયું. ઓકે થઈ જાય પછી આપણે સરસ. તો આજે છે ને આવી રીતનો અમારો બીજો બ્લોગ હતો. તમે કોમેન્ટ કરતા હતા કે ડેલીના 2 બ્લોગ મૂકો, 4 મૂકો, તોય અમે જોઈ લેશું. તો તમે જોયો હોય તો કોમેન્ટ કરી દેજો, બરાબર? આખો વિડીયો જોયો કે નહીં જોજો આખો વિડીયો, તો હું મૂકીશ, ને કે તો એક વિડીયો જ મૂકીશ, બરાબર છે? ચાલો, માનવ ઉત્કર્ષ મહોત્સવમાં અત્યારે સપ્તાહમાં અમે જઈએ છીએ અમારી ઘરની નજીક, ઘરની એક્ઝેક્ટ સામેના ભાગમાં. ફટાકડા અત્યારે ફટાકડા ક્યાં હોય ભાઈ? હોય આડિયા દુકાન આવી જો ફટાકડાની દુકાન આવી. હેતનભાઈ ફટાકડા લેવા છે. તો ચાલો અત્યારે પેલા છે ને સપ્તાહમાં જવાનું છે, ત્યાં જઈએ. હા ભાઈ ફૂલકણી ભાઈ, ફૂલકણી મોટી ભાઈ તો બધી વસ્તુ હશે હતા. હા લસણિયા ને બધું. એક ફ્લેટ જોઈને આવ્યો, 250 કરોડનો ફ્લેટ છે. 250 કરોડનો ફ્લેટ. આપણે 250 કરોડનો ફ્લેટ એટલે શું કરતા હશે ને કેમ રહેતા હશે? જેમ 80 કરોડની ઘડિયાળ હોય તો ટાઈમ કેટલો પરફેક્ટ બતાવે, નહીં? મોંઘી ઘડિયાળ વધારે સારો ટાઈમ બતાવે. આ એક સહન નથી. સ્વામી છે ને કથા મસ્ત. પણ સાસુની વચ્ચે ભાઈ દીકરીઓને ભણાવી જોઈએ. મેં કાલે પણ વાત કરી હતી, દીકરીઓને ભણાવો, પણ એમાં એક થોડોક સુધારો હું કરવા માંગુ છું. એક ભાઈને મેં પૂછ્યું, દીકરી ભણે છે? હા કે એન્જિનિયરિંગ કરાવીએ છીએ. મેં ખાલી પૂછવા ખાતર પૂછ્યું, કેમ દીકરીને આટલું સારું ભણાવો છો? મને કે અત્યારે નક્કી નહીં, ગમે ત્યારે છૂટું થઈ જાય દીકરી પોતાનું તો કરી લે. એટલે શરૂઆત જ આવી કરવાની. દીકરીને એટલા માટે ભણાવવાની કે છૂટું થવાનું જ છે, એના માટે ભણાવો છો. એને ઘરે રાખો, શોકેશમાં રાખો, અને રોજ દીવાબત્તી આરતી કરો. છોકરીને આરતી કરો રોજ માતાજીની જેમ, બહુ વાલી હોય તો. હવે પરણીને મોકલી છે, સાસરે મોકલી છે, તો ત્યાં મા બાપ ના હોય, સાસુ સસરા હોય, ત્યાં થોડી તકલીફ પડે ખરી, કંઈક બોલે ખરા. તાલીમ એવી આપો ને તમારા દીકરા દીકરીને કે ક્યાંય પાછા ના પડે. બધા યાદ શીખવાનું છે. પારિવારિક સંબંધો તો મજબૂત થશે. આ તો સેત નાની નાની બાબતમાં મારી દીકરીને બહુ ખરાબ મળ્યું, તે તમે જ હોદ્યું હતું. તમે દીકરાને એટલા માટે ના પરણાવો પેલી દીકરીને રેગિંગ કરવા. પત્કાર હોય ને, ગૃહલક્ષ્મી કહો છો, ભાગ્યલક્ષ્મી કહો છો, એટલે આ ભાઈ કે એની સાસુ બોલી એમાં એસિડ પી લીધું. તો સાસુ તો બોલે એસિડ ના પીવાય, આપણે બરફના ગોળા ખવાય. સાસુ પીવું હોય ભલે પીતી, આપણે શું કરવા પીવું? દીકરી મજબૂત બનાવો ને થોડી. એટલે શું ભણેલી છે? એ કે BCA. બોલો BCA કરે, લેપટોપ. એક ભાઈ મેં પૂછ્યું, દીકરીને શું આવડે? મને કે લેપટોપ આવડે, મને પ્રોગ્રામિંગ આવડે, મને કે વેબસાઇટ ડેવલપર છે, HR છે, MBA કર્યું છે. રોટલી આવડે? ના કે ઝોમેટો નો નંબર ખબર છે. રિઝલ્ટ તો 5-10 પાનાના રિઝલ્ટ આવે છે. 2-5 ફેરવો તાર ખબર પડે કે પાસ કઈ બાજુ થયો છે. સમજાય નહીં એવા તો રિઝલ્ટ આવવા માંડ્યા છે. પણ એ રિઝલ્ટ તો શું કામ લાગે છે? ભણાવજો, પણ ખાલી ટકા માટે. તો ખાલી એજ્યુકેશન થી સફળ નહીં થવાય. તારી નામના હોય સ્ટીવ જોબ્સ, એટલી નામના એપલ આપ્યું, આપીને અમર થઈ ગયા, છતાં આટલા પૈસા કમાયા. 23મા વર્ષે $10 લાખ કમાયા અને 24મા વર્ષે $1 અબજ કમાયા. 24 વર્ષે ઘણા મોબાઈલના પૈસા ઘરેથી માંગતા હોય, 24 વર્ષે કમાતા નથી થતા. આ 24 વર્ષે તો $1 અબજ કમાઈ ગયો સ્ટીવ જોબ્સ. 34,000 યુવાનો જેલમાં છે અમેરિકામાં. 34,000 યુવાનો અમેરિકાની જેલમાં છે. કેમ શિક્ષિત દુરાચારીઓનું પ્રમાણ વધતું જાય છે. આપણી એ જ દશા છે થવાની. આપણી એ દશા. આપણે અમેરિકાની ટ્રેક ઉપર જ છીએ ધીમે ધીમે કરતા. પર્સનલ રૂમ, પર્સનલ મોબાઈલ, પર્સનલ લેપટોપ, દીકરાના રૂમમાં ખખડાયા વગર, નોક કર્યા વગર, પરમિશન વગર જવાય નહીં. આ બધું જ થવા લાગ્યું છે પ્રદેશમાં છે એવી વસ્તુ. તમારો જૂનો સમય યાદ ના કરાવો. ખુરશી ઉપર તો અહીંયા પરિવારની અંદર પત્નીએ કંઈક સારું કર્યું હોય, પતિએ સારું કર્યું હોય, દીકરાને ટકા આવ્યા તો 80%,
પછી છોકરાની સ્પ્રિંગ છટકી એટલે કે દર વખતે મને ખખડાઈ કરો છો, આમ કરતા તેમ કરતા. જવાહરલાલ નહેરુ તમારા જેવડા હતા ને ત્યારે ભારતના વડાપ્રધાન થઈ ગયા હતા, તમે સરપંચ નથી. બધું મારે જ કરવાનું, તમારે કઈ કરવાનું હોય કે નહીં? ગઈશ તો રાતના 12 વાગી ગયા છે. તંજભાઈ છે ને સુઈ ગયા હતા, એને ગાડીને છે ને લઈને આવ્યો. સપ્તાહમાં બહુ મજા આવી. સ્વામી બહુ મસ્ત વાંચે છે સપ્તાહમાં. ગઈશ તો સોસાયટી પહોંચી ગયા. ગઈશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા. હું છું લાયક મજા આવી, લાયક ખીખોલી આખુંડા બહુ મજા આવી. હા પછી તારી જેવડો છોકરો ન્યા મમ્મી ખોળા હૂતો ને હા તે વારે પકડી મોઢું જોવા જાય. હા, ભાઈ છે ભાઈનું મોઢું કેમ ફરી ગયું એમ થતું હોય. ભાઈ જો આવતા વેત સોફા ઉપર હોઈ ગયા. ભાઈ હાલે હાલી લેવા છે ને. હાકી નો ભાઈ તેડો બેડો કેળવો નથી. કેમ બાપા આવે, મમ્મા આવે, બેટા મમ્મા આવે. ગઈશ તો રાતના 12:15 વાગી ગયા છે, બરાબર. તો આજનો વ્લોગ છે ને બહુ જ સ્પેશિયલ રહ્યો. તમને ઘણા લોકોને ખબર હતી અને તમને સરપ્રાઈઝ મળી, બરાબર. તો તમે એકદમ કમ્પ્લીટલી ઓબ્ઝર્વેશન સાથે વ્લોગ જોવો છો ભાઈ, એવું કન્ફર્મ થાય છે, બરાબર છે. ચાલો તો આજના માટે આટલું જ. આજના દિવસે છે ને 2 વ્લોગ હતા, બરાબર. પેલો નથી જોયો એ ફરીથી જોઈ આવજો, બરાબર. ચાલો ગાઈસ, તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કિશોર.